બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ વદ એકમ, દાન ફળની વાર્તા વિશે. એક ગામમાં પટેલ પટલાણી રહેતા હતા. બે ઘણા ધર્મિષ્ઠ હતા. કોઈને ખવડાવીને રાજી થાય, મન કર્મ વચનથી પવિત્ર રહે, કોઈના પ્રત્યે દ્વેષ નહીં કે કદી કોઈનું બુરું ઈચ્છે નહીં. સંતાનમાં એક દીકરો, એ પણ મા બાપ જેવો પરગજુ અને પરોપકારી, પ્રભુથી ડરીને ચાલનારો. દિવસે બાપ દીકરો ખેતી કરે અને રાત્રે ત્રણેય ભેગા થઈને પ્રભુનું ભજન કરે. પાવન પુરુષોત્તમ માસ નજીક આવતા પટેલે વિચાર કર્યો કે આ વખતે તો વ્રત ગંગા કિનારે કરવું છે. રોજ ગંગા સ્નાનનું પુણ્ય મળે. તરત તેણે 2 ગાડા તૈયાર કરી એમાં ઘર વખરી ભરી. એકમાં પટેલ બેઠા, બીજામાં મા દીકરો બેઠા અને પ્રયાણ કર્યું. માર્ગ કપાતો જાય અને ભજન કીર્તન થતા રહે. આ બાજુ વૈકુંઠમાં પ્રભુ પુરુષોત્તમે વિચાર કર્યો કે ભક્તની પરીક્ષા તો લેવી જ છે. પ્રભુ તો સાધુનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા પટેલ પાસે. રોંઢા વેડા થઈ છે. પટેલ પટલાણી અને દીકરો ત્રણેય રોંઢો કરવા બેઠા છે. સાધુને જોઈ પટેલે આસન આપ્યું. પ્રણામ કરીને જમવા પધારવાનું ભાવથી કહ્યું. ત્યારે સાધુ બોલ્યા, હું તો સદા ઉપવાસી છું. તારે આપવું હોય તો ગાડું આપ. મારે ગંગા સ્નાન કરવા જવું છે. ચાલીને જાઉં તો દિવસો વીતી જાય અને મને ગંગા કિનારે પહોંચવાની ઉતાવળ છે. પટેલ તો જરાય વિચાર કરવા ન રોકાયા. ઘર વખરી પણ ન ઉતારી. સીધી બળદની રાસ સાધુના હાથમાં આપી દીધી. સાધુ તો ગાડું લઈને રવાના થયા. પટેલ પગપાળા ચાલવા લાગ્યા. મા દીકરો પટેલને સમજાવવા લાગ્યા કે અમારા ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડી. બોલ્યા કે તમારે આગળ વધો, હું તમારી પાછળ જ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પ્રભુના ગુણગાન ગાય છે. એમાં એવા તો ડૂબી ગયા કે રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા. જય ચડિયા અઘોર જંગલમાં. ત્યાં નથી પાણી કે નથી ફળ, તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. અન્ન જળ વગર 3 દિવસ વીતી ગયા. ચાલવાની શક્તિ ન રહી. ત્યારે પટેલ એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધબાક કરતું એક મોટું ફળ પડ્યું. પટેલે તો જિંદગીમાં કદી આવું ફળ જોયું ન હતું. ભૂખ લાગી છે, પણ અજાણ્યું ફળ ખવાય કેવી રીતે?
અને અઘોર જંગલમાં આ ફળ વિશે પૂછવું કોને? પટેલે તો ફળ વછેડીના છેડે બાંધ્યું અને આગળ વધ્યા. આગળ જતા જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું. પટેલે વિચાર કર્યો કે ભોળાનાથને જ પૂછી લઉં. પટેલ તો શિવાલયમાં જઈને બેસી ગયા. 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજી પ્રગટ થયા. પટેલ તો શિવજીના ચરણોમાં ઢળી પડ્યા. શિવજીએ વરદાન માગવાનું કહ્યું. ત્યારે પટેલ બોલ્યા કે આ ફળ ખવાય કે નહીં? ભોળાનાથ હસીને બોલ્યા, આ ફળ વિશે તો હું પણ કાંઈ જાણતો નથી. ચાલો જઈને વિષ્ણુ ભગવાનને પૂછીએ. શિવજીની ઈચ્છા આ બહાને પટેલને વિષ્ણુ લોકના દર્શન કરાવવાની હતી. શિવજી તો પટેલને લઈને વિષ્ણુ લોકમાં આવ્યા. પુરુષોત્તમ પ્રભુના દર્શન થતા જ પટેલની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. પછી બોલ્યા કે હે નાથ, 6 દિવસનો ભૂખ્યો છું. આ ફળ ખાઉં કે ન ખાઉં? ભગવાન પટેલના આ ભોળપણ પર હસી પડ્યા અને બોલ્યા, હે મારા ભોળિયા ભગત, આ તો દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ મળે. તમારે મોજથી ખાવ. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું પડ્યું છે. એમાં પટલાણી અને દીકરો બેઠા છે. પટેલે પ્રભુ સામે જોયું ત્યારે ત્રિભુવન તારણહાર બોલ્યા કે હે ભક્ત, તે જરાય ખચકાટ વગર રાજી ખુશીથી ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે બોલ, તારે અહીં વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી પર પાછા જવું છે? પટેલ બોલ્યા, વૈકુંઠ પ્રાપ્ત થયા પછી કયો મૂર્ખો પૃથ્વી પર પાછો જાય? હવે અમે તો વૈકુંઠમાં તમારી સાથે જ રહેશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે જે દાન, વૈકુંઠ સદેહે ભોગવે રહે સાથ ભગવાન. હે પુરુષોત્તમ રાય, તમે જેવા પટેલ અને તેના પરિવારને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ જેઠ વદ એકમ દાન ફળની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.